નમસ્તે મિત્રો, કેમ છો બધા? તો આજે તમારી સાથે મારી દાદીમાએ શીખવાડી મને રેસીપી છે એ એકદમ ટેસ્ટી અને સરસ એવી બને છે એ હું તમારી જોડે આજે શેર કરવાની છું. તો એ રેસીપી બનાવવા માટે મેં ડુંગળીના અહીંયા ફોતરા કાઢી લીધા છે અને સારી રીતે ધોઈ લીધી છે. હવે ધોયા પછી આપણે એને લચ્છા પ્યાજ આપણે બનાવીએ છીએ ને એ રીતે લાંબી લાંબી ચિપ્સ કરી લેવાની છે. અને આ રેસીપી એકદમ સરસ બને છે અને જમવાની સાથે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને રોટલી, ભાખરી અથવા બાજરીના રોટલા સાથે આ સરસ લાગે છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને બનાવી હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો એ આ રીતે કરી લીધી છે આપણે બધી ચિપ્સ. તો હવે એક કઢાઈ છે એની અંદર આપણે થોડું તેલ એડ કરવાનું છે અને આની અંદર આપણે હિંગનો વઘાર કરવાનો છે. હિંગનો વઘાર કરવાથી આપણને ખાવામાં નડશે નહીં, કેમ કે આપણે આની અંદર ગોળ પણ એડ કરવાનો છે. તો આની અંદર ચડિયાતું તેલ છે, ગોળ છે, એટલે ખાવામાં આપણને જલ્દીથી પચી જાય, એટલા માટે આપણે આની અંદર હિંગનો વઘાર કર્યો છે. અને આની અંદર બીજા કોઈ મસાલા પણ વધારાના એડ કરવાના નથી. તો આપણે થોડું મીઠું નાખવાનું છે, કેમ કે આપણે આની અંદર ગોળ એડ કરવાનો છે. એટલે હવે આને સારી રીતે મિક્સ કરી લઈએ. અને આ ડુંગળી ગુલાબી રંગની થાય પછી આપણે આની અંદર એક મરચું ઝીણું સમારીને એડ કરી દેવાનું છે. તો આ રીતે એડ કર્યા પછી સારી રીતે આપણે આને મિક્સ કરી દેવાનું છે. અને હજી સુધી મારી ચેનલ ઉપર તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો. હવે આપણે આની અંદર ગોળ એડ કરવાનો છે અને તમે દેશી ગોળ પણ એડ કરી શકો છો. હવે ગોળને મિક્સ કરી લઈએ સારી રીતે. મિક્સ થઈ ગયા પછી આપણે આની અંદર મસાલા કરી લઈએ. તો આપણે અડધી ચમચી ધાણા જીરું પાવડર નાખવાનો છે, અડધી ચમચી આપણે હળદર નાખવાની છે, 1 ચમચી તીખું મરચું અને અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરી દેવાનું છે. હવે આને સારી રીતે મિક્સ કરી લઈએ. અને આ મસાલા એડ કર્યા પછી આપણે ગેસ બંધ કરી દેવાનો છે, કેમ કે ગોળ ગરમ હોય છે એના કારણે મસાલા આપણે સારી રીતે સતળાઈ જાય છે. અને ખાવામાં એકદમ ટેસ્ટી બને છે. તો તમે જરૂરથી ટ્રાય કરજો. અને આ વિડીયો તમને મારો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરી દેજો. તો આપણે હવે આની ઉપર થોડી ધાણા ભાજી એડ કરી દઈએ. હવે આપણે આને સર્વ કરી લઈએ. તો છે ને એકદમ ટેસ્ટી અને સરસ મજાની બનીને તૈયાર આપણી ડુંગળીની ચટણી. હા, તમે આને ચટણી પણ કહી શકો છો અને કાંદાની રેસીપી પણ કહી શકો છો. તો આ મારી રેસીપી તમને ગમી હોય તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.